સમાચાર ગીર સોમનાથથી જિલ્લામાં પ્રશાસનની લાલિયાવાડીને લઈને એક જાગૃત નાગરિકે સવાલ ઉઠાવ્યા। જાગૃત નાગરિકે કરેલા આરોપો મુજબ હરમડિયાના સરકારી દવાખાનામાં ફરજ બજાવતા આશા વર્કરને હાજરી વગર જ 2 વર્ષથી પગાર ચૂકવવામાં આવી રહ્યો છે। વર્ષ 2022માં આશા વર્કરના લગ્ન બાદ તે નવસારી જતા રહ્યા। નવસારી ગયા બાદ હાજરી વગર જ તેમને 2 વર્ષ સુધી પગાર ચૂકવાતો હોવાનો જાગૃત નાગરિકે સવાલ ઉઠાવ્યો। જો કે સમગ્ર મામલે હાલ મળતી માહિતી મુજબ આશા વર્કરનું રાજીનામું પણ લેવાયું છે। જો કે આ સમગ્ર કેસમાં આરોગ્ય વિભાગ તરફથી હજી સુધી કોઈ પ્રકારની પ્રતિક્રિયા નથી મળી। બાબતની કોઈ જાતની ઇન્ફોર્મેશન નથી। મારે હજી અહીંયા ડ્યુટી જોઈન કર્યાના 1 થી 1.5 મહિનો થયો છે। મેં સ્ટાફ પાસેથી માહિતી મેળવતા તે બેનનું નામ મુંજાણી હિરલબેન દિનેશભાઈ છે। તેમની જોઈનિંગ ડેટ 4 ઓક્ટોબર 2018 છે અને તેમની રાજીનામાની તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે।